મારા ઘરે તો મહિનામાં એકવાર આ બને જ છે, પણ જો તમે આ રીતે બનાવી લીધું ને તો તમારા ઘરમાં પણ બધા જ ફેન થઈ જશે અને જમવાની થાળીમાં સોનામાં સુગંધ ભળી જાય એટલું ટેસ્ટી એવું આજે આપણે ઇન્સ્ટન્ટ મરચાંનું અથાણું બનાવીશું. એના માટે એકદમ લીલા અને કડક મરચાંને લઈને ધોઈને સારી રીતે કોરા કરી લઈશું. મરચાંના અથાણામાં જરાય પાણીનો ભાગ ના રહેવો જોઈએ. ડીટીયાનો ભાગ અલગ કરીને રફલી આ રીતે મીડિયમ સાઇઝમાં કટ લગાવી લઈશું. બધા જ મરચાંના કટ મેં અહીંયા તૈયાર કરી લીધેલા છે. એક બાઉલની અંદર મરચાં, મીઠું અને એક લીંબુનો રસ એડ કરીને 10 મિનિટ રેસ્ટ આપીશું. ત્યાં સુધી મરચાંમાં નાખવાનો મસાલો બનાવીશું. તો 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1 ચમચી આખા લીલા ધાણા એડ કરી લઈશું. 1 ચમચી વરિયાળી, અડધી ચમચી જેટલો અજમો એડ કરીને સારી રીતે ગરમ કરી લઈશું. મસાલા એકદમ સરસ રીતે ગરમ થઈ જાય એટલે પ્લેટમાં કાઢીને ઠંડા કરી લઈશું અને મિક્સર જારની અંદર એડ કરીને એનો દરદરો પાવડર તૈયાર કરી લઈશું. ફાઇન પાવડર નથી કરવાનો, બસ આ રીતે દાણેદાર પાવડર તૈયાર કરીને મરચાંની ઉપર એડ કરી લઈશું. કલર માટે અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરીશું. હવે અહીંયા 3 ચમચી તેલની અંદર ચપટી હિંગ, અડધી ચમચી હળદર, 1 ચમચી જેટલા લસણના ઝીણા કટ કરેલા કટકા એડ કરી લઈશું. તેલ ઠંડુ થઈ જાય એટલે મરચાંની ઉપર એડ કરીને મિક્સ કરી લઈશું. હવે જે બરણીમાં મરચાંને ભરવાના હોય તો આ રીતે કોલસાને ગરમ કરીને ઉપર થોડું એવું ઘી એડ કરીને બરણીને ઊંધી કરીને 2 સેકન્ડ રહેવા દઈશું. તો એકદમ સરસ એવું મરચાંમાં સ્મોકી ફ્લેવર થઈ જશે અને મરચાં લાંબો સમય સુધી સારા રહેશે. તો બરણીમાં ભરીને તમે આ રીતે મરચાંને લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકો છો અને મારી આ રેસીપી તમે પણ જરૂરથી ટ્રાય કરજો.